રૂપિયામાં 3 લે. અહીંયા તો સ્કૂટીમાં જો વેચાય બધું. આપણે સારું લાગે ને તો લેવાનું હોય. ઝાઝા બધા રમકડા વાળા વેચવા વાળા આવી પડ્યા. યુગ માટે મસ્ત પેપા પી ગયા મળી ગયું ને. ગુજરીમાંથી આપણે શું લીધું? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વિડીયોમાં. ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ઘરનું ઓલમોસ્ટ બધું કામ પૂરું થઈ ગયું છે. રવિવાર છે ને તો બે ભાઈઓ ઉઠતા છે. હવે ઉઠે ને પછી નાસ્તો કરવાનો છે. તો બે ભાઈઓ ઉઠી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કા યુગુને હમણાં બર્થડે ગયો ને કેક ખાધી ને તે ઉધરસ ને શરદી થઈ ગઈ. કા ને ગુમડું મટી ગયું. જવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તો કરવાનો છે ને. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. ભાઈ ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયો ને હવે એમ કે મમ્મી જલ્દી ભૂખ લાગી ને ખાવું. કા હાલો નાસ્તો કરી લઈએ. તો નાહી ધોઈને ફ્રી થઈને બેસી ગયા છે સવારનો નાસ્તો કરવા. આજે રવિવાર છે ને તો બધા મોડા ઉઠ્યા હોય ને ત્યાં જ અમે થેપલા રોટલી કંઈ બનાવીએ નહીં, કારણ કે રવિવારે અમારે બહારનો જ નાસ્તો ખાવાનો હોય. ગાંઠિયા, ખાખરો, જેને જે ખાવું હોય ને ડબ્બામાંથી કાઢતા જાય ને લેતા જાય. કામ ભાઈ મજા આવે ને, કારણ કે બધા મોડા ઉઠ્યા હોય ને એટલે પછી બપોરનું જમવાનું બગડે ને, એટલે રવિવારે આવો સૂકો નાસ્તો કરવાનો હોય અમારે. તો હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને બધા ફ્રી થઈ ગયા છે ને બે ભાઈઓને બેસાડી દીધા છે લેસન કરવા. એક અહીંયા લેસન કરે ને એક ભાઈ અહીંયા લેસન કરે. તો બે ભાઈઓ લેસન કરી લઈને ત્યાં સુધીમાં મારે ઘરનું જેટલું કામ બાકી છે ને એ બધું હું ફિનિશ કરી લઉં ને લેસન કરી લઈને પછી બેને આજે ટીવી જોવાય તો ટીવી જોઈ ને રમવું હોય તો રમે ને બપોર પછી તો એને ક્યાંક ને ક્યાંક અમારે સન્ડે છે ને એટલે લઈ જ જવા પડે, કારણ કે આખું અઠવાડિયું તો એ ટ્યુશન ને ભણવાનું નહીં જ હોય. એટલે અત્યારમાં લેસન પૂરું કરી લઈને પછી આગળ વિચારીએ. હાલો તો હું ફટાફટ બધું કામ કરી લઉં. ને મસ્ત મજાના બપોર પછી ફ્રી થઈ ગયા છે ને હવે અત્યારે જવાનું છે બહાર. તો મારે જવાનું છે ગુજરીમાં, કેમ કે વૈશાલીબેનનો ફોન આવ્યો હતો ને કે આપણે ગુજરીમાં જાવું, તો હું ગુજરીમાં જાય અને અમારા યુગને, એના પપ્પાને ને પાર્થને ક્યાં જવાનું છે? પાર્થ તો અમારે ત્રણેયને ક્યાં જવાનું છે? પાર્કમાં. એ ત્રણેયને પાર્કમાં જવાનું છે, કારણ કે એને ગુજરીમાં લઈ ન જવાય. અમારે યુગભાઈ છે ને ખાટલા ભર્યા હોય ને કપડાના એમાંય લોટી જાય. કા ત્યાં ન હોય નહીં, ત્યાં ન હોય, પાર્કમાં લઈ જાય, લઈ દે. આજ હું કે કાન ખાવું હોય ને લઈ દે. તો ચાલો મસ્ત મજાના રેડી થઈ ગયા. એ એને રસ્તે જાય ને મારે રસ્તે જાય, કારણ કે અડધે સુધી ટાવર સુધી સાહેબ મને લેતા જાય ને ત્યાંથી ઉતરી જાય. ને આજે તમને વેરાવળની રવિવારી બતાવીશ, તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો સાહેબ મને ઉતારીને વહી ગયા ટાવરે ને હું ને વૈશાલીબેન હવે જઈએ ગુજરીમાં. આજ તમને લોંગ વિડીયોમાં ગુજરી એક્સપ્લોર કરાવવાની છે. બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આજે ગુજરીનો માલ બતાવીએ કે હું વેચાય. તો અહીંયાથી ગુજરી સ્ટાર્ટ થઈ ગઈ ને તમે માણસો જો, હમણાં 2-3 વખતથી બહુ માણસો હોય બધાય. જો જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી માણસો દેખાય. હાલો હવે જોતા જઈએ ને તમને પણ બતાવતી જાઉં બધું. અહીંયા છે નાઇટ વેર, લેંગ્યુ છોકરાઓ માટે ઓછાળું. અમારા વૈશાલીબેન જોવા ઊભી ગયા, જોઈશ હવે. આ બાજુ પણ લેંગ્યું જ છે, પણ ઓલી બધી હંકેલેલી હતી ને આ બાજુ બધા જોતા હોય ને એટલે ઢગલો થઈ ગયો. આનું કાપડ સારું છે ને વિશાલીબેન? અહીંયા જો ચપ્પલ છે. અહીંયા તો સ્કૂટીમાં જો વેચાય બધું, મોબાઈલને લગતી એસેસરીઝ છે બધી. જો આમ બધામાં નાસ્તા આવ્યો, જો ગુડિયાના બાલ વેચાય. જો નવરાત્રી નજીક આવે ને તો એનો જ માલ છે સ્પેશિયલ ચોલી બનાવવા માટેને. જો આ કેવી મસ્ત છે. આ બાજુ પણ ઢેગલા છે, આમ સામે પણ એટલા ઢેગલા છે. જો 100 રૂપિયા હાડી લાગે નહીં, હાડી છે 100 રૂપિયા ખાલી. ઢેગલા કરી દીધા છે. લેરિયું છે લેરિયું. જો મસ્ત મસ્ત ચોલી ને બ્લાઉઝ બનાવવા માટેના કાપડ છે. આ બાજુ એક ઢગલો છે, એક ઢગલો આ બાજુ છે, બે બાજુ છે. હવે
જોઈએ ભાઈ ગમે તો લઈએ. જો આવી વર્કવાળી છે બધી 50-50 રૂપિયા, 100 ની 2. નોરતામાં પહેરવા માટેની સાડી જો દરબારી જ છે, આખી સાડી છે, મસ્ત મસ્ત છે બધી સાડી. જો બેન સાડી કેમ આપી? 200 રૂપિયાની. વૈશાલી બેન જોઈ દુધિયા કલરની 200 રૂપિયાની છે. તો મૂકી દીધી કે દુકાનેથી લઈ લેવાય. વધારે માલ છે ને નવરાત્રીનો જ છે. જો વર્ક વાળું બધું પાપડ ને ભૂંગરા ને અહીંયા જો કટલેરી છે જૂની નવી ને બધી. અહીંયા બધા છે ને જૂના પડદા છે, કવર છે જો જૂના. જો પ્લાસ્ટિકના ડબલા ડુબલે એવાકના ખાલી થઈ ગયા છે ને તો નાની નાની ડોલ છે. ગુજરીમાં છે ને છોકરા વાયડા થાય ને તો રમકડા વાળા હોય. જો આ ભાઈ પાવો ને એવું વેચે. અહીંયા બધી પ્લાસ્ટિકની નાની મોટી વસ્તુ છે મસ્ત મજાની. જો રક્ષાબંધન નજીક આવે ને એના માટે સ્પેશિયલ રાખડીયું પણ છે. આ કેવી મસ્ત મજાની બાસ્કેટ છે. હવામાં એટલામાં હું હમાયતી આપણે લઈ લસણ રાખી શકાય. હું ને વૈશાલી બેન તો હજી બધું જોઈએ, કંઈ લીધું નથી પણ આપણે સારું લાગે ને તો લેવાનું હોય. બાકી જોઈએ જો કેટલા બધા માણસો છે અત્યારે. આજ વખતે રમકડાવાળા તો જો આવ્યા, તહેવાર નજીક આવે ને એ ઝાઝા બધા રમકડાવાળા વેચવાવાળા આવી પડ્યા. અહીંયા જો પગલુંછણિયા છે હોલસેલ ભાવમાં. લેગીસ કુર્તા અહીંયા ઓછાડું મસ્ત મજાના ડબલ બેગના સરસ મજાના પગલુંછણિયા છે. કેમ આપ્યા ભાઈ? 150 ના 2 છે. વૈશાલી બેન જોઈ એક લેવું હોય 100 રૂપિયાનું, 2 લેવું હોય તો 150 ના. એ બાજુ ટુવાલું છે. આ બાજુ કંઈક વ્હાઈટ કલરનું છે. અમારે વૈશાલી બેન જોઈ શું છે? હા કોલરમાં મસ્તીની ડિઝાઇન છે નહીં? આખો વ્હાઈટ જ શર્ટ છે, લેડીઝ માટે છે. 10 રૂપિયા. જો રાખડીયું છે મસ્ત મજાની. અહીંયા મસ્ત મજાની પાણીપુરીની રેકડી છે ને. ગળું ખરાબ છે ને એટલે ખાવી નથી, નહીંતર આપણે પાણીપુરી જોઈને તો પહેલા મોઢામાં પાણી આવી જાય, પણ નથી ખાવી. અહીંયા રેકડીમાં જો બધી વસ્તુ મળે A to Z. ચાકુ, કટલેરી, ટુકડીને પ્લાસ્ટિકની બધી વસ્તુ. ગુજરી ક્યાંથી ચેક ચાલુ થઈ હતી? આમ આવી જાય ચોપાટી ત્યાં સુધી છે, અને આમ છે ને ગવર્મેન્ટ હોસ્પિટલ આવી જાય ત્યાં સુધી છે. ને આ બાજુ બધામાં લાઇનસર પગલુંછણિયા છે જો. પણ ભાવ ન પૂછાય, હાઈફાઈ પગલુંછણિયાનો હાઈફાઈ ભાવ હોય. આ બાજુ છે ને બધોય જૂનો લેંઘ્યું લેંઘાવ ને છોકરાઓ માટે ચડા ને નાના છોકરાઓની બધી વસ્તુ વધારે હોય, જૂનો માલ જ હોય એમ. આ બાજુ છે ગાદલાની ખોયરું ને જૂના ઓછાડું ને એવું બધું છે મસ્ત લાગે જો. આ બાજુ છે ને નાના છોકરાઓ માટે ક્યુટ ટેડી બિયર્સ જો. સામે પણ છે ને અહીંયા છે. મારે વૈશાલી બેન જોઈ ટેડી બિયર. જેમ જેમ હાઈસ પડતી જાય ને માણસોની ટ્રાફિક છે ને બહુ જ વધતી જાય. કેટલી બધી ટ્રાફિક છે, બાયું ને ભાયું ને. આ જ વખતે છે ને ગુજરીમાં રાખડીયું બહુ જ ન્યૂઝ છે જો. કેટલું રાખડીયું છે, મસ્ત મસ્ત છે બધી. આપણે અહીંયા રેકડી આવી ગયા છે ને. દૂધ ગારવા ગયણી લઈ લીધી જો, કારણ કે દૂધ ગારવાની ગયણી તૂટી ગઈ ને એટલે. અમારા વૈશાલી બેન ગુજરીમાં આવે ને તો એને ગુલ્ફી તો ખાવી જ જોઈએ. પછી મને એમ કે લાવ નહીં તમે, પણ મેં હમણાં કીધું એમ ગળું કામ નથી કરતું. બપોરે ગરમ પાણીના કોગરા કર્યા ને હવે જો ગુલ્ફી ખાવ ને તો વધારે જામી જાય. ને રમકડા તો જો નાના છોકરા રમકડા જ લઈશ બધા. જો આજ વખતે છે ને નવરાત્રી માટે સ્પેશિયલ મસ્ત મસ્ત વેરાયટી આવેલી છે. કેટલું મસ્ત છે. આમાંથી બ્લાઉઝ કર્યું હોય ને તો એટલું મસ્ત થાય ને. ચણિયો ને બે
પણ ભાવ વધારે છે મસ્ત મસ્ત મોજડી સેન્ડલ ચપ્પલ અહીંયા લેસ શું છે મસ્ત મસ્ત છે નોરતા આવે ને સરસ અમે ગુજરીમાં ફરી લીધા ગુજરીમાંથી આપણે શું લીધું એક ગયણી લીધી 10 રૂપિયાની એક યુગુ હાટુ પેપા પીગનો ડાગલો લીધો બીજું કંઈ નથી લીધું અમે તો દર વખતે જતા હોય પછી દર વખતે બધું લેવાનું જ થોડું હોય તો સાહેબ ટાટિયા ભાંગી નાખ્યા અમારા દર વખતે લીધે રાખીએ તો હાલો હવે છે ને સાહેબ આવે ને ચોપાટીએ છે હમણાં આવે પછી આપણે ટાવરેથી બેસી જઈએ અને વૈશાલી બેની જાય એના ઘરે તો હાલો હવે મળીએ ઘરે જઈને ગુજરીમાંથી આવી ગઈ છે ઘરે આવી ગયા બધા મારી હારે કા હું ખાધું તું મજા આવી ચોપાટીએ કેવી મજા આવી તારા હાચું છે ને એક વસ્તુ લઈ આવી જો બતાવું કેવું લાગ્યું મસ્ત છે ને જો યુગને કેવો ખુશ થઈ ગયો એને છે ને નાનો હતો ને ત્યારથી પેપા પીગ બહુ જ ગમે કા બહુ જ ગમે ખુશ થઈ ગયો કે જો એના પેપા પીગ લીધું ને 10 રૂપિયાની ગયણી લીધી ગુજરીમાંથી 2 વસ્તુ લીધી યુગ તને આ કેવો ડાગલો ગમે હે મસ્ત છે તો હવે ડાગલા રમવા જેવડો છે થેન્ક યુ મમ્મી થેન્ક યુ કે તો મને ગાંડો થઈ ગયો મારી એવો ડાગલો જોઈને કા એને બહુ ગમે પહેલેથી પેપા પીગ તે મને દેખાઈ ગયું ને મેં લઈ લીધો કેવો લાગે ને તમે કોમેન્ટ કરજો અમારી યુગ છે ને જો પેપા પીગ ને ચોકલેટ ખવડાવે ઈ કોઈ દી ચોકલેટ ખાઈ હવે એને ઈ જાય છે પેપા પીગ ને ખવડાવશે ને પીવડાવશે ને ભેગો જ ઉડાવશે કાયું તો આજનો ગુજરીનો વિડીયો તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરીને જણાવજો અને તમે બધા પણ ગુજરીમાં આટો મારવા તો જોવાય જ અમુક જૂની વસ્તુ હોય અમુક નવી વસ્તુ હોય પણ હોય બધું મસ્ત એમ એકવાર જવા જેવું છે તો બધી બહેનો જરૂરથી જાજો ને જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં જતા હોય ને તો મારા પેજને ફોલો કરી દેજો તો મળીશું હવે ફરીથી નવા વિડીયોમાં જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય